કરીશું। સર્વપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સદગુરુ બાબા હરદેવસિંહજી જૂનાગઢમાં આવતા હર્ષની હેલી। ચેટીચંડની જૂનાગઢમાં ભવ્ય ઉજવણી। જેતપુરની કેન્દ્રીય વિદ્યાલય ફરી વિવાદમાં અને ઝૂલેલાલ જન્મ જયંતિ જેતપુરમાં ભવ્ય ઉજવણી। હવે જોઈએ સમાચારો વિગતવાર। खुश खबर खुश खबर खुश खबर। दर महीने जीतो इनामोनी वणझार। श्री गणेश मार्केटिंग जूनागढ़ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસેડા રોડ, જૂનાગઢ। માનવ જીવનનો પરમ લક્ષ્ય પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ છે અને પ્રભુ પરમાત્મા નિરાકાર ઈશ્વર સર્વવ્યાપી છે, એને સદગુરુ કૃપાથી જાણી શકાય છે તેવા દિવ્ય વચનો દ્વારા સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનાર સદગુરુ બાબા હરદેવસિંહજી 6 વર્ષ બાદ સૌરાષ્ટ્રમાં આવી જૂનાગઢ ખાતે વિશાળ જન સમુદાયને આશીર્વચન આપેલ હતા। હરદેવસિંહ મહારાજ આવી રીતે શહેરની અંદર, નાના ગામડાઓની અંદર, ગલી ગલી, નાના ઘરની અંદર જઈ અને દર્શન દેતા આવ્યા છે। આજે જૂનાગઢની ઉપર પણ કૃપા કરી અને આપણને દર્શન પંડાલની અંદર બે સાઈડમાં જે નમસ્કારની લાઈન બનાવવામાં આવી છે। જ્યારે બાબાજી સ્ટેજ ઉપર બિરાજમાન થઈ જાય તો એકદમ શાંતિથી ડિસિપ્લિનની અંદર ભાઈઓની સાઈડમાં થઈ અને બહારથી ઉઠી અને એકદમ આરામથી બાબાજીના દર્શન માટે લાઈનમાં આવશે। જે બાજુ બહેનો બેઠા છે એ બહેનો એ બાજુથી પણ બાબાજીના દર્શન માટે બહારથી પંડાલની બહાર નમસ્કારી લાઈનની વ્યવસ્થા રાખેલ છે। તો બહારથી ધીરે ધીરે ઉઠી અને પાછળથી દર્શન કરતા જશે અને આ બાજુ વચમાંથી આવી સેવાદળના આદેશ મુજબ કર દે ભલા તું હે માલિક, કર દે ભલા તું, કર દે ભલા તું હે માલિક, કર દે દુનિયા કા, કર દે ભલા તું હે કર દે ભલા તું હે માલિક, કર દે કબૂલ ये
સનેજી હમણાં થોડી વારમાં સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજ સ્ટેજ ઉપર બિરાજમાન થશે ત્યારે આપણે એમને સ્વાગત ગીતની બહેનો તૈયાર રહે એમની પહેલા महाराज के जय पूज्य माताजी की जय। साथी જેવી રીતે પ્રાર્થના કરી નાના બાળકો જુનાગઢ સાત જગતના નાના બાળકો વેલકમ સોંગ રજૂ કરશે એમના પછી જુનાગઢ જગતના જ્ઞાન પ્રચારક મહાત્મા કનૈયાલાલજી વિચારો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે। साथ संगत प्रेम थी बोलजो। सतगुरु की प्यारी नवाजी साथ संगत जी प्यार से कहना नमस्कार जी। बाबा जी, Bal Sangat is dedicating this song to you to welcome here in Junagadh. So please bless us. साथ संगत जी सब प्यार से कहना। प्रेम थी बोलजो। निरंकार એવી રીતે વિનંતી કરી પૂજ્ય કનૈયાલાલ મહાત્મા આશીર્વાદ પ્રાપ્ત કરશે એમના પછી મુકેશ રામચંદાણી એક રચના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે। साथ संगत प्रेम से कहिए निरंकार। साथ संगत बाबा जी का अभिवादन करते हुए बाबा जी का स्वागत करते हुए वैसे एक एक शब्द के पीछे जो बाबा जी ने शक्ति भरी है ऐसे ही कोई संगत में हम बैठे हुए थे, महात्मा विराजमान थे और महात्मा कह रहे थे कि भगवान श्री राम कहते हैं प्रथम भक्ति संतन कर संगा दूसरा रति मम कथा प्रसंगा। अब ये बात तो सुन रहा था, फिर बाबा जी के अनमोल शब्द आए कि भाई हमें लड़ाई झगड़ा वैर विरोध निंदा नफरत छल कपट के लिए बहुत समय मिल जाता है। वी आर हैविंग फुल टाइम टू हेट्रेड बट वी आर नॉट हैविंग द टाइम फॉर लव। अब एक आदमी वो सुन रहा था तो बीच संगत में चला गया। थोड़ी देर के बाद जब संगत पूरी हुई तो किसी महात्मा ने पूछा भाई आप बीच में कैसे चले गए? तो उन्होंने कहा बाबा जब संगत में आ रहा था तो घर से झगड़ा करके आया था और मेरे पास फुल टाइम था झगड़ा करने का, लेकिन बाबा जी ने कहा लव करने के लिए प्रेम करने के लिए समय नहीं मिलता तो मैं बीच में समय निकाल कर चला गया और घर जाकर सबसे माफी मांगी और कहा आज से मैं आपके चरणों में यही अरदास कर बढ़ती जाए क्योंकि ये आपकी संगत है, आपके संत हैं, आपके ही भगत हैं, आपकी संतान है, आपको ही कृपा करनी है। साथ संगत प्रेम से कहिए साथ संगत जी प्रेम से बोलिए। એવી રીતે વિનંતી કરી મુકેશ રામચંદાણી કૃપા કરશે એક રચના દ્વારા। સાથ સંગતજી આજે આ ધરતી ઉપર સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજ આપણને સાક્ષાત દર્શન આપી રહ્યા છે। આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આટલા વિશાળ રૂપની અંદર બાબાજીના દર્શન કરવાનો મોકો મળ્યો। આપણે બધા બાબાજીના જે વચન છે હ્યુમન વેલ્યુ માનવતાને અપનાવીએ તો આ માનવતાના જે ગુણ છે એને સાંભળીએ જ નહીં પણ જીવન
जगन मानव जागे जगन मानव जाग जोरे मारा सतगुरु आव्या जागे जगन मानव जाग जोरे मारा सतगुरु आव्या हे मारा सतगुरु आव्या मारा बाबा जी आव्या हे मारा सतगुरु आव्या मारा बाबा जी आव्या जागे जगन मानव जाग जोरे मारा सतगुरु आव्या जागे जगन मानव जाग जोरे मारा सतगुरु आव्या मारा सतगुरु इसीलिए कहा कि निद्रा भोजन भोग भय ये पशु पुरख समान, ज्ञान अधिक एक नर में ज्ञान बिना पशु जान। तो फिर अमोलक जन्म ये काहे का हुआ? अगर सब कुछ ही हम वही करेंगे जो जानवर पशु करते हैं, फिर ये जीवन का महत्व तो कोई ना रहा। तो जन्म अमोलक इसीलिए माना गया, जो आखिर में उन्होंने बात कही कि ज्ञान अधिक एक नर में ज्ञान बिना पशु जान, कि ये बोध हासिल करना क्या मौका मालिक ने सुनहरी दिया है। इसीलिए हीरे जैसा जन्म का जिक्र हम पढ़ते हैं कि जो वाकई हीरे की प्राप्ति कर लेता है कि जगत तो लंघे आए, कि मार्ग में तो मोती बिखरे पड़े हैं, लेकिन अंधा जो है वो उन्हीं मोतियों को कंकर मानकर उनको पांव के नीचे रौंद कर आगे चला जाता है। अमीर होने का मालिक ने मौका बख्शा, क्योंकि मार्ग मोती बिखरे, मोती तो बिखरे रास्ते में, यानी कि पूरा एक इंसान को ये मौका दिया कंगालता को दूर करने का, अमीर होने का ये मौका दिया। मार्ग मोती बिखरे अंधा निकसे जाए, लेकिन अंधापन ऐसा आया हुआ है कि उन मोतियों को कंकर का दर्जा देकर उनको पांव के नीचे रौंद के आगे निकल गया। कंगाल था, कंगालता बनी रही, अमीर हो सकता था। तो यही महापुरुषों ने कहा है कि हीरे जैसा जन्म है कौड़ी बदले जाए, कि जन्म तो हीरे जैसा अमोलक मिला है, लेकिन तूने ही इसकी कौड़ी कीमत डाली है। जब इसी की कौड़ी कीमत डाली है तो फिर तेरी भी तो कौड़ी ही कीमत पड़ेगी, क्योंकि तूने इसी को कौड़ी की कीमत डाली। इस जन्म क्यों तूने इसका महत्व नहीं जाना, फिर तेरा भी दर्जा वही रहा। संतों महात्माओं को आज हम पूजते हैं, आज उनके भजन गाते हैं, उनके जीवन की साखियां लीलाओं का जिक्र करते हैं, गुरु पीर पैगंबरों की। तो कभी हमने विचार किया है कि उनकी महत्ता क्यों कर रही है? उनकी महत्ता इसीलिए रही कि उन्होंने जो महत्वपूर्ण था उसको जाना, उसका एहसास किया, खुद भी जुड़े रहे, जुड़े। સિંધી સમાજના નૂતન વર્ષ મનાવવા અને ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ સિંધી સમુદાય ખુશખુશાલ નજરે પડતા હતા। સિંધી સુરક્ષા ફાઉન્ડેશનના બેનર હેઠળ યોજાયેલ ચેટીચંડ મહોત્સવમાં સિંધી સંગીતના સથવારે ચેટીચંડની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા। Thank you.
पई करे झूलन पई करे ओ दिल लालन लालन पई करे लालन पई करे हरी वञा भले हरी वञा हरी वारी भाई इसे देखो बाहर लाइट जो लालन लालन पई करे झूलन पई करे हरी वञा भले हरी वञा हरी वारी वञा भले हरी वञा हरी वञा भले हरी वञा हरी वारी वञा भले हरी वञा साईं जो मंदिर सुनो तो लगे झूलन जो मंदिर सुनो तो लगे झूलन जो मंदिर सुनो तो लगे साईं जो मंदिर सुनो तो लगे झूलन जो मंदिर सुनो तो लगे साईं जो मंदिर सुनो तो लगे झूलन जो मंदिर सुनो तो लगे प्रेमी सत्संग थिए थो ॾाढी संगत अचे थी ॾाढी मौज मचे थी हिकु बार हली आ झूलण बाग बणा तूं आजमाए ॾिस झूलण जो मंदिर सुहिणो थो लॻे मुंहिंजे थो लॻे पवन संग जो मेलो तई प्यारे झूलण जो अवली मां સવારથી અમારી જ્ઞાતિના લોકોમાં ખૂબ જ ઉત્સાહ રહ્યો છે અને આજે સવારથી મોટર રેલી સિટી સોસાયટીમાંથી ચાલુ કરી અને જ્યાં જ્યાં અમારા જ્ઞાતિના લોકો રહે છે ત્યાં બધી જગ્યાએ ફરી અને ઝૂલેલાલ મારી ખાતે સમાપન થઈ પછી બપોરના સમયે અલગ અલગ એરિયામાં જ્યાં અમારા જ્ઞાતિના લોકો વસે છે ત્યાં દરેક જગ્યાએ ભજન કીર્તનનો કાર્યક્રમ અને ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો હતો. અત્યારે આજે સાંજના 6 વાગ્યાથી સમસ્ત સિટી સમાજ શિક્ષા ફાઉન્ડેશન દ્વારા આયોજિત મ્યુઝિકલ પ્રોગ્રામ મહાઆરતી અને સમગ્ર જૂનાગઢના તમામ જ્ઞાતિ બંધુઓનો આજે ધુમાડાબંધ કાર્યક્રમ અમે રાખેલો છે. આજે કમસે કમ અત્યારે અહીંયા 5,000 થી 6,000 લોકો એક સાથે ભોજન લઈ રહ્યા છે અને કાર્યક્રમનો આનંદ મળી રહ્યા છે. આસોપાલો આર્કેડ લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જૂનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5 માં પોતાની ઓફિસ.
આસોપાલો આર્કિટ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 93 33 76 7 23, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત સેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જુનાગઢ હાઈવે, સાબલપુર જુનાગઢ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી શરૂ થયેલ કેન્દ્રીય વિદ્યાલય પોતાના સ્ટાફ અને વાલીઓના ઘર્ષણથી ફરી વખત વિવાદમાં આવી ગયેલ છે. વિદ્યાર્થીઓના પરિણામોમાં ઘટાડો અને અણસજતા વર્તનથી વાલીઓ સામસામા આવી ગયેલ હતા. રાજકીય આગેવાનોની સમજાવટથી મામલો શાંત પડેલ હતો. જેતપુરમાં 2003થી કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના થઈ છે. અહીંયા માળખાકીય સુવિધા હજુ સુધી મળી નથી. વાલીઓની રજૂઆત છે, જે પણ સ્ટાફ છે એ પરફોર્મન્સ આપતો નથી અને જો પરફોર્મન્સ ન આપતો હોય તો એને કાઢી નાખવાની વાલીઓની રજૂઆત છે. જે પણ ટીચરો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એને તાત્કાલિક મુક્ત કરવા અને પરમેનન્ટ ટીચરો લઈ આવવાની વાલીઓની માંગણી છે. 3 મહિના પહેલાં જ અમે જે જમીનનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ કર્યો, છતાંય આ પ્રિન્સિપલે જમીન એક્વાયર કરવાના કે કોઈ પગલાં લીધા નથી. અને ઘણી નાની જે પેરેન્ટ્સ મિટિંગ છે, આવા ઘણા બધા પ્રશ્નો છે એની રજૂઆત હતી. આવતીકાલે અમે ડેપ્યુટી કલેક્ટરને આ રજૂઆત લઈને મળવાના છીએ. ડેપ્યુટી કલેક્ટર આ કેન્દ્રીય વિદ્યાલયના ચેરમેન છે. क्लास वाइज कर दे रहा हूँ. क्लास वाइज करिए, 1-to-1 पेरेंट्स और टीचर मिल सके ऐसा कोई व्यवस्था कीजिए. नहीं, उसी में जिस क्लास के होंगे जब नए टीचर आते हैं वो अपने हिसाब से उसको मार्क देते हैं. मार्क देने के बाद में अभी मैथ का एक पोजीशन आया, 50 लड़के फेल हो गए, तो यहाँ सब पेरेंट्स आए, तुरंत सबको 95 दे दिया गया. ये कैसे होता था? ये 8 दिन के अंदर में ये परफॉर्मेंस 95 एक मिनट 95 कौन सा? देखिए सर, एग्जैक्टली ये होता है कि जो पेन पेपर टेस्ट होता है उसमें बच्चों का परफॉर्मेंस देखा जाता है, और जो दूसरे टेस्ट होते हैं यानी कि हमने जैसे असाइनमेंट लिए, अब वो असाइनमेंट किससे बनवा के ला रहा है, किस तरह से प्रोजेक्ट बना के ला, हमें तो अच्छा दिखाई दे रहा है, तो डेफिनेटली हम मार्क्स पूरे देंगे. अगर हम उसी मार्क्स कट कर देंगे तो यही पेरेंट्स आकर फिर हमें कहेंगे मैडम हमारे बच्चे ने इतना अच्छा प्रोजेक्ट बनाया, दूसरे के बच्चे के कंपेयर में आपने हमारे बच्चे को कम मार्क्स क्यों दिए? दोनों तो पूरे के पूरे 20 की 25 लड़के फेल हो गए. झूलेलाल जन्म जयंતિ રાજકોટ જિલ્લાના જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. જેતપુર તેમજ આજુબાજુના સમાજના આગેવાનો અને યુવાનો શોભાયાત્રામાં રંગે છંગે ભાગ લઈ સમાજ એકતાના દર્શન કરાવેલ હતા. સદગુરુ બાબા હરદેવસિંહજી જૂનાગઢમાં આવતા હર્ષની હેલી. ચેટીચંડની જૂનાગઢમાં ભવ્ય ઉજવણી. જેતપુરની કેન્દ્રીય વિદ્યાલય ફરી વિવાદમાં અને ઝૂલેલાલ જન્મ જયંતિ જેતપુરમાં ભવ્ય ઉજવણી.
સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.